આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં આ રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે, દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે। છેલ્લા કેટલાય દિવસથી બગદાણાનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો। એ મુદ્દો ચર્ચામાં આવ્યો એના પછી બધાએ એવું કહ્યું કે કોળી સમાજના આહિર સમાજ હવે આમને સામને આવી ગયા છે, કારણ કે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજ આખું ભેગું થયું ને કહ્યું કે અમે ન્યાય અપાવીને રહીશું। એના પછી વાત આવી કે આ સમાજની લડાઈ નથી, આ જયરાજ આહિર સામેની લડાઈ છે ને એટલે અમે લડવાના છીએ। આજે જ્યારે હીરા સોલંકી રાજુલાના વાવેરા ગામમાં હતા ત્યાં કોળી સમાજનું સમૂહ લગ્ન હતું અને એ સમૂહ લગ્નમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે આહિર સમાજના વખાણ કરી રહ્યા હતા। એ કહી રહ્યા હતા કે એ સમાજમાં ભગવાને બધું જ આપ્યું છે, એમની પાસે પૈસો અને બધું જ છે, છતાં સમાજના લોકોએ બંધારણમાં નક્કી કર્યું કે સમૂહ લગ્ન કરવાના છે અને એટલે ભલે કેટલા પણ પૈસા હોય એ લોકો સમૂહ લગ્ન કરે છે ને એના કારણે સમાજના અનેક લોકોના ખૂબ બધા પૈસા બચે છે। ગાંધીનગરમાં એક બેઠક હતી ક્ષત્રિય કોળી સમાજની, એ બેઠકમાં પણ હીરા સોલંકીએ જ વાત કરી હતી કે આપણે આપણું બંધારણ બનાવવું જોઈએ, કોળી સમાજનું બંધારણ હશે તો આપણે સમાજને એક અલગ દિશા તરફ લઈ જઈ શકીશું। બહુ જ બધા સમાજ એવા છે કે બહુ સારી રીતના એ કામ કરે છે અને બધા સમાજ પાસેથી આપણે કંઈક શીખવાની જરૂર છે। પણ બગદાણાના વિવાદ વચ્ચે જ્યારે હીરા સોલંકી આહિર સમાજના વખાણ કરે છે તો એ બહુ જ બધા સાંકેતિક પણ છે અને એના ઉપર ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે। તો અત્યારે હીરા સોલંકીએ જે ભાષણ આપ્યું છે એમાં આહિર સમાજ વિશે જે કહી રહ્યા છે તે સાંભળો। અને આપણા સમાજને ગૌરવ લેવા જેવી વાત છે મિત્રો। આનાથી સમાજને આર્થિક ખૂબ ફાયદો થયો છે। આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે। આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં આ રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે, દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે। બાપુ પણ મને કઈક નવું જાણવા મળ્યું। તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી, આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે, છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવું એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે। મિત્રો, આ કોઈ નાની ઊંડી વાત નથી। તમારે એમાં પછી એક વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમૂહ એટલે એક વર્ષે ગેપ આપવાનો અને જ્યારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં, બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના। આવું જ્યારે બંધારણ એના સમાજનું કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે। આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે મિત્રો। ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો અને એ કમિટી બનાવીને આપણા સમાજનું, આપણા ગામનું બંધારણ નક્કી થાય અને એ બંધારણમાં આપણે એવા નિયમો બનાવીએ કે આપણા સમાજને આર્થિક રીતે આગળ આવે એવા બંધારણો બનાવવા જોઈએ, જેના કારણે આપણો સમાજ અને આપણા સમાજમાં સૌથી મોટી કઈ ખોટ હોય, આપણે કઈ ખાટલે ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે મિત્રો। અને એને આગળ લાવવા માટે આવા બંધારણો પણ આપણે થવા જોઈએ એવું મારું માનવું છે।